नेपाळમાં લેન્ડિંગ વખતે વિમાનમાં આગ લાગવાની ઘટના બની છે। વિમાનમાં ઉતરાણ દરમિયાન જ આગ લાગી। તુર્કી એરલાઇન્સના વિમાનમાં ટાયરમાં આગ લાગવાની આ ઘટના બની છે। વિમાનમાં સવાર તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। વિમાનમાં 278 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા। કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। વિમાનમાં લાગેલી આગ કાબૂમાં લેવાતા મોટી દુર્ઘટના ટળી છે। પોલીસના જણાવ્યા અનુસાર તુર્કી એરલાઇન્સની ફ્લાઇટ TK726 ઇસ્તંબુલથી કાઠમંડુ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં આગ લાગી ગઈ હતી। ફાયર ફાઇટર્સની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। બધા જ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો નેપાળના આ દ્રશ્યો, નેપાળમાં વિમાનમાં આગ લાગવાની ઘટના બની હતી। જો કે સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। તુર્કી એરલાઇન્સના વિમાનમાં આ આગની ઘટના બની। વિમાનમાં સવાર તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। નેપાળમાં લેન્ડિંગ વખતે વિમાનના ટાયરમાં અચાનકથી આગ લાગી ગઈ હતી। ઉતરાણ દરમિયાન જ વિમાનના ટાયરમાં આગ લાગતા અફરાતફરી મચી। જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। વિમાનમાં સવાર તમામ મુસાફરોનું આબાદ બચાવ થયું છે। તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। નેપાળમાં જે વખતે લેન્ડિંગ થતું હતું તે દરમિયાન વિમાનના ટાયરમાં આગ લાગી ગઈ।